તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના તથા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એનજી પંચાણીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જગદીશભાઈ જોરામે જયેશભાઈ અને રવિન્દ્રભાઈની બાતમીના આધારે સોનગઢ જૂના બસ સ્ટેન્ડ પાસેથી નારસિંગ તડવીજ રહે અકલકુવા જિલ્લો નંદુરબારને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપીએ વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. સોનગઢમાં ઓટા 4 રસ્તા પાસેથી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપીએ વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. સોનગઢમાં ઓટા 4 રસ્તા પાસેથી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ આજે એએસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ એલસીબી તાપી અને પેરોલ ફ્લો સ્કોડ તાપીના માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ લીલકિયાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે સોનગઢ ઓટા 4 રસ્તા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન દારૂના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી છે, જેને લઈને એલસીબીના માણસોએ દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ વોન્ટેડ આરોપી નારસિંગ ઉર્ફી નારિયો ગોવલિયા તડવી જે હાલ રહે દેવમોગરા તેને આજ રોજ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ બીએનએસએસ કલમ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. રિપોર્ટર આશિષ ગામિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા.